નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. ભારતની ભૂગોળ પાઠ નંબર 3 5 થી 10 ધોરણના ભૂગોળના મહત્ત્વના પ્રશ્નો. 103 નંબરનો ક્વેશ્ચન. અંદમાન અને નિકોબાર ટાપુઓનું વહીવટી મથક કયું છે? પોર્ટ બ્લેર. લક્ષદ્વીપ અને મિનિકોય ટાપુઓનું વહીવટી મથક કયું છે? કૈવરતી. 3 બાજુ સમુદ્રો આવેલા હોય તેને શું કહે છે? દ્વીપકલ્પ. ભારતની સૌથી મોટી નહેર કઈ છે? ઇન્દિરા નહેર. ઇન્દિરા નહેર કઈ નદીમાંથી કાઢવામાં આવી છે? સતલુજ નદીમાંથી કાઢવામાં આવેલી છે. પૃથ્વીના મુખ્ય આવરણો કેટલા છે? 4 આવરણો છે. પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી? વાતાવરણ. મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? 29%. પૃથ્વીનું કયું આવરણ રંગ, સ્વાદ અને વાસરહિત છે? વાતાવરણ. પૃથ્વીના જે ભાગ ઉપર આપણે વસવાટ કરીએ છીએ તેને કયું આવરણ કહે છે? મૃદાવરણ. પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે? મેગ્મા. જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર રોકે છે? 71%. પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે? 4. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ. પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? 97%. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? 78%. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલા ટકા છે? 21%. વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે? ઓઝોન વાયુ. ભેજ ઠરવાની ક્રિયાને શું કહે છે? ઘનીભવન. કયા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે? CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કયા વાયુનું પ્રમાણમાં વધારો થાય છે? કાર્બન મોનોક્સાઇડ. આપણને સ્ફૂર્તિ અને તાજગી આપતો વાયુ કયો છે? ઓઝોન. વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી ઉપર પડતો સૂર્યપ્રકાશ ચારો તરફ ફેલાય છે? રજકણોના કારણે. સૂર્યનું કુટુંબ કયા નામે ઓળખાય છે? સૌર પરિવાર. મહાસાગરોમાં વધારે કેટલા કિમી ઊંડો ખાણો છે? કેટલા કિલોમીટર ઊંડી ખાણો છે? 10 થી 11. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે તેને પૃથ્વીના ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિમી સુધી વિસ્તરેલું છે? 1600 કિલોમીટર. વાતાવરણમાં ભારે વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી તેને શું કહે છે? તેને જીવાવરણ કહેવામાં આવે છે. પૃથ્વી પરનું કેટલું પાણી સમુદ્રમાં છે? 97% પાણી સમુદ્રમાં છે. પૃથ્વીના ઉદ્ભવના સ્વરૂપની દ્રષ્ટિએ સાચો ક્રમ કયો છે? તો ફર્સ્ટ વાયુ, પછી પ્રવાહી અને પછી ઘન. મૃદ એટલે શું? માટી. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે તેને શું કહે છે? ઘનાવરણ કહે છે. ઘનાવરણને બીજું શું કહે છે? શિલાવરણ. પૃથ્વીનો પોપડો આશરે કેટલી જાડાઈ ધરાવે છે? 64 થી 100 કિમી. પૃથ્વીના પેટાળમાં જેમ ઊંડા જતા જઈએ તેમ શું થાય છે? તાપમાનમાં વધારો થાય છે. અને મિત્રો, જો તમે આની PDF લેવા માંગતો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. કાલે સવારે તમને આની PDF પણ મળી જશે. ગરમી અને દબાણ જેવા બળો વચ્ચે સમતુલા જળવાય નહીં ત્યારે કઈ આપત્તિ આવે? જ્વાળામુખી. મારા ઉપર ઘર બાંધવામાં આવે છે. કહું કોણ? મૃદાવરણ. શાના પર સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન, પાણી અને હવા છે? પૃથ્વી ઉપર. જલાવરણ વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને શું કહે છે? મહાસાગરો. ઓક્સિજનના જલદપણાને કયો વાયુ મંદ કરે છે? નાઇટ્રોજન. કયા વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે? ઓક્સિજન અને નાઇટ્રોજન.
ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી પરના સૌથી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહે છે? ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. ભૂકંપ ક્રિયાના ઉદ્ગમ સ્થળેથી ભૂકંપના મોજા પેદા થાય શું કહે છે? ભૂકંપ કેન્દ્ર. ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ શાના વડે જાણી શકાય છે? ભૂકંપ આલેખ યંત્ર દ્વારા. ભૂકંપ થવાના મુખ્ય કારણો કેટલા છે? 3. જ્વાળામુખી વિસ્ફોટન થવાના મુખ્ય કારણો કેટલા છે? 4. જ્વાળામુખી પર્વતના કેટલા પ્રકાર છે? 3. પ્રાકૃતિક આપત્તિના કેટલા પ્રકાર છે? 2. બાહ્ય ફેરફારને કારણે કઈ આપત્તિ સર્જાય છે? દાવાનળ. સુનામીના મોજાની લંબાઈ આશરે કેટલા કિમી હોય છે? 700 થી 1600 કિમી. જાપાનમાં સુનામી મોટી હોનારત કઈ સાલમાં થઈ હતી? ઈસવીસન 2011માં. અનાવૃષ્ટિની સંભાવના ઓછી કરવા શાનું પ્રદૂષણ અટકાવવું જોઈએ? વાતાવરણનું. જ્વાળામુખીમાંથી ફેંકતા વિખંડિત ખડક પદાર્થોમાંના નાના પથ્થરો કયા નામે ઓળખાય છે? લાપીલી. ભારતમાં કઈ જગ્યાએ જ્વાળામુખી આવેલો છે? અંદમાન નિકોબારમાં. સુનામી કયા કારણે આવે છે? સમુદ્રના તળિયે ભૂકંપથી. તોફાને ચડેલી હવાને શું કહે છે? વાવાઝોડું કહેવામાં આવે છે. નદીમાં આવતા ઘસમસતા પાણીના પ્રવાહને શું કહે છે? પૂર. જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘર્ષણ કે બીજા કારણે આગ લાગે તેને શું કહેવાય છે? દાવાનળ. પૃથ્વીનો ભાગ નીચે તરફ ખસી જાય તેને શું કહેવાય? ભૂસ્ખલન. ભૂકંપની સૌથી વધુ ક્યાં અનુભવાય છે? ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. વરસાદ ન આવવાથી ખોરાકના પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જવાની પ્રક્રિયાને શું કહે છે? તેને દાવાનળ તેને દુષ્કાળ કહેવામાં આવે છે. ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં શું સર્જાય છે? ચક્રવાત. શાના કારણે વન્ય સંપત્તિને ભારે નુકસાન થાય છે? દાવાનળને કારણે. ભૂસ્ખલનને કારણે કયો રેલવે માર્ગ ખોરવાઈ જાય છે? કોકણ. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.